હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો છોકરાઓ સ્ટાર્ટ કરશું એફઆઈ બીકોમ સેમિસ્ટર નંબર 2 માટે જે અકાઉન્ટ્સનું ચેપ્ટર છે આડત માલના હિસાબો. છોકરાઓ આપણે આડત માલના હિસાબો શીખવાના છે અને તમને છોકરાઓ એક બહુ જ સારું એક્ઝામ્પલ દ્વારા આડત માલના હિસાબોનું જે ફોર્મેટ છે ને એ છોકરાઓ હું તમને યાદ રખાવી દઈશ. છોકરાઓ ફોર્મેટ લોકો ખાલી યાદ રાખવા જાય છે, પરંતુ આપણે જો એક એક્ઝામ્પલના થ્રુ આપણે ફોર્મેટ યાદ રાખશું ને છોકરાઓ એકાઉન્ટમાં કઈ કઈ એન્ટ્રી થશે, જમા ઉધાર અને આડત માલના હિસાબો એકચ્યુઅલમાં છે શું એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજશું. ઓકે, તો આડત માલ ખાતું તમારે બનાવવાનું છે. હવે આ ખાતું કોણ બનાવશે એ બધું આપણે સમજવાના છે. તો છોકરાઓ એન્ડ સુધી તમે જોશો ને તો બહુ જ મજા આવશે ખરેખર, અને તમને આડત માલના જેટલા પણ ટોપિક છે હું તમને ક્લિયર કરાવી દઈશ. તો છોકરાઓ એક ખાતું બનાવવાનું છે આડત માલ ખાતું, અને બીજું ખાતું બનાવવાનું આવશે આડતિયાનું ખાતું. હવે એકચ્યુઅલમાં સર આડત માલ છે શું, આ ખાતું બનાવશે કોણ, કોના ચોપડે બનશે, તો એ બધું ડિસ્કશન હવે આપણે કરવા જઈ રહ્યા છે. તો છોકરાઓ એક બહુ મસ્ત સ્ટોરી સાથે આપણે આ આખા ટોપિકને પ્રેઝન્ટ કરશું તમારી સામે. અને છોકરાઓ સમજ પડે એકદમ સારી રીતે તો કોમેન્ટ જરૂર કરજો અને લાઈક જરૂર કરજો. ઓકે, તો જો છોકરાઓ સ્ટાર્ટ કરશું તો સમજો આ એક જેઠાલાલ છે. ઓકે, બધા ઓળખે જ છે. હવે આ જેઠાલાલ શું કરે છે, એમની ટીવીની દુકાન છે. ઓકે, હવે જેઠાલાલની ટીવીની દુકાન છે. શેની દુકાન છે? ટીવી વેચે છે. શું વેચે છે? જેઠાલાલ ટીવી વેચે છે. ઓકે, હવે જેઠાલાલ શું કરે છે, કોઈ એક જગ્યા પર ધંધો કરે છે, બરાબર. જેમ કે જેઠાલાલનો જે અત્યારે ધંધો છે એ સમજો ટીવી વેચવાનું જે કામ કરે છે એ અત્યારે સમજો મુંબઈમાં કરે છે. ઓકે, મુંબઈમાં કરે છે. હવે સમજો જેઠાલાલ જે ધંધો કરે છે એને એ ધંધો કોઈ બીજા શહેરમાં પણ કરવો છે. એટલે સમજો જેઠાલાલ જે ટીવી વેચવાનો ધંધો કરે છે, ઓકે, એ ટીવી વેચવાનો ધંધો એને કોઈ બીજા શહેરમાં પણ કરવો છે. તો જેઠાલાલ શું કરશે, કોઈ બીજા શહેરમાં ક્યાં તો દુકાન ખોલશે, ક્યાં તો કોઈ બીજા શહેરમાં કોઈ એવી વ્યક્તિને પકડશે કે જેની ઓલરેડી દુકાન હોય, અને એ વ્યક્તિને શું કરશે, જેઠાલાલ શું કરશે કે આ વ્યક્તિને ટીવી મોકલશે વેચવા માટે. જેઠાલાલ શું કરશે, એક વ્યક્તિને ટીવી મોકલશે. તો સમજો એક બીજો વ્યક્તિ છે જેનું નામ છે સુંદર. ઓકે, ક્લિયર. અને આ જે સુંદર છે એ ક્યાં છે? અમદાવાદમાં. ઓકે, તો અમદાવાદમાં છે સુંદર ને જેઠાલાલ ક્યાં છે? મુંબઈમાં. હવે જેઠાલાલ શું કરશે, તો એને કોઈ ટીવી વેચવા છે તો એ પોતાના શહેરમાં તો પોતાની દુકાનથી વેચે જ છે, પણ સમજો અમદાવાદમાં વેચવા છે તો એ શું કરશે, તો ટીવીમાં સમજો જેઠાલાલે શું કર્યું, 100 ટીવી છે ને એમાં એક ટીવી 10,000 રૂપિયાનું. કેટલા? 100 ટીવી અને એક ટીવી 10,000 રૂપિયાનું. એટલે ટોટલ કેટલા રૂપિયાના ટીવી થઈ જાય છોકરાઓ? ગણી લો. ટોટલ કેટલા રૂપિયાના ટીવી થઈ જાય? 10 લાખ રૂપિયાના ટીવી. તો છોકરાઓ જેઠાલાલે શું કર્યું, 10 લાખ રૂપિયાના ટીવી આ સુંદરને મોકલી આપ્યા. અને સુંદરને શું કીધું કે જો તારે આ 10 લાખના જે ટીવી છે ને એ વેચવાના છે. ઓકે, એટલે સુંદર કહેશે કે ઓકે, હું 10 લાખના ટીવી અમદાવાદમાં એની દુકાન પર મોકલી આપશે જેઠાલાલ. હવે સુંદર એ 10 લાખના ટીવી જે છે એ વેચશે. જેઠાલાલ બધી એને સૂચના આપશે. ઓકે, કે તારે આ ટીવી કેટલામાં વેચવાના. ઓકે, હોય ને. તો 10,000ના ટીવી છે, જેઠાલાલે સુંદરને સૂચના આપી કે તારે આ જે ટીવી છે ને એની એમઆરપી જે છે એ 15,000 છે, તો 15,000ના ભાવે તારે વેચવાના. ઓકે, આ 15,000 જે છે એની વેચાણ કિંમત નક્કી થઈ ગઈ. કોણે? જેઠાલાલે કહી દીધું કે જો તારે 15,000 રૂપિયામાં એક ટીવી વેચવાનું. ઓકે, હવે સુંદર કહેશે કે હું તમારા માટે ટીવી વેચું તો મને શું મળશે? તો જેઠાલાલ શું કહેશે કે હું તમને કમિશન આપીશ. ઓકે, જેઠાલાલ શું કરશે? કમિશન આપશે સુંદરને. કેમ? એનું કારણ તમે વિચારી જાઓ છોકરાઓ. જેઠાલાલ માટે સુંદર 15,000ના ભાવે 100 ટીવી જો વેચીને આપે તો સુંદરને પણ તો કંઈ મળવું જોઈએ ને, કારણ કે સુંદર એના માટે કામ કરે છે. એટલે એક જાતનો એજન્ટ તરીકે બોલી શકાય. હવે છોકરો આ બધા પિક્ચરમાં તમને એટલું તો સમજ પડી ગઈ હશે કે જેઠાલાલની વસ્તુ છે
જે કોને આપે છે? સુંદરને વેચવા માટે આપે છે એક રીતે, બરાબર. તો અહીંયા છોકરાઓ માલધણી કોને કહેવાય? આપણે દાખલામાં છે ને માલધણી આવશે, તો આ જેઠાલાલને શું કહેવાશે? માલધણી કહેવાશે. અને આ સુંદરને શું કહેવાશે? એને આડતીઓ કહેવાશે. સુંદરને શું કહેવાશે? આડતીઓ. ઓકે, હવે આ જેઠાલાલ જે છે એ બધા હિસાબ કિતાબ તો રાખવા જ પડશે, કારણ કે એને સુંદર પર ભરોસો નથી. ઓકે, કારણ કે સુંદરને જે ટીવી આપ્યા છે વેચવા માટે, પછી એમાં ઘણું બધું હજુ આપણે થશે, ખર્ચો થશે, ટીવી મોકલવાનો ખર્ચો થશે, પછી અમુક ખર્ચો સુંદર પણ કરશે, અમુક ખર્ચો જેઠાલાલ પણ કરશે, બરાબર. પૈસાની આપલે થશે. તો જેઠાલાલ હિસાબ રાખશે. હવે જેઠાલાલ કયું ખાતું બનાવશે? તો પહેલું ખાતું બનાવશે આડત માલ ખાતું. અને બીજું ખાતું શું બનાવશે? આડતિયાનું ખાતું બનાવશે. એટલે આડતિયો અહીંયા કોણ છે? તો છોકરાઓ આડતિયો આપણા માટે કોણ છે? આડતિયો આપણા માટે સુંદર છે. એટલે જેઠાલાલ છે ને સુંદરનું ખાતું બનાવશે. અને છોકરાઓ આડતિયો જે સુંદર, તો આડતિયો જે છે ને એ સુંદર છે. હવે સુંદર કોનું ખાતું બનાવશે? સુંદર જે છે એ કોનું ખાતું બનાવશે? જેઠાલાલનું, જેને કહેવાશે માલધણી ખાતું. માલધણીનું ખાતું. અને માલધણી કોણ છે? તો જેઠાલાલ. તો એ જેઠાલાલનું ખાતું બનાવશે. સમજાય છે વસ્તુ? એકદમ ક્લિયર. તો આ બંને તમારે દાખલામાં આવી શકે છે, પૂછાઈ પણ શકે છે, અને આપણે બધાના દાખલા કરશું પણ. ઓકે, હવે છોકરાઓ આપણે મેઇન મુદ્દાની વાત કરી કે જેઠાલાલે જે 10 લાખના જે ટીવી છે એ મોકલા, તો એ જેઠાલાલ ક્યાં નોંધ કરશે? તો છોકરાઓ એટલું તો ખ્યાલ આવી ગયો હશે આપણા ટોપિક પરથી કે આડત માલનું ખાતું એ કોના ચોપડામાં બનાવવામાં આવે? તો બોલે સર માલ ધણીના ચોપડે. એટલે માલધણીના ચોપડે આડત માલનું ખાતું બનાવવામાં આવશે. કોના ચોપડે બનાવવામાં આવશે? માલધણીના ચોપડામાં. ઓકે, અને ત્યાર પછી આડતિયાના ચોપડા, મતલબ આડતિયાનું બી ખાતું કોણ બનાવશે? માલધણી જ બનાવશે. આ બંને ખાતા બનાવશે કોણ? માલધણી. એટલે અત્યારે આપણા માટે માલધણી છે જેઠાલાલ. જેઠાલાલ આ બંને ખાતા બનાવશે. ક્લિયર એકદમ? હવે છોકરાઓ જે જેઠાલાલે જે ટીવી મોકલા એ ટીવીની નોંધ ક્યાં થશે? તો આડત માલના ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખવામાં આવશે. અહીંયા વિગત લખવાનું છે, કંઈ વધારે કંઈ નવું લખવાનું નથી, તમને ખબર જ છે. ઓકે, હવે છોકરાઓ અહીંયા શું લખવામાં આવશે? તો અહીંયા લખવામાં આવશે આડતથી મોકલેલ માલ ખાતે. કેટલાનો માલ મોકલો? તો બોલે સર 10 લાખ રૂપિયાનો માલ મોકલો. 10 લાખ રૂપિયાનો. હવે છોકરાઓ વિચારો કે આ પૈસા શું જેઠાલાલ 10 લાખ રૂપિયા તરત જ સુંદર પાસેથી લઈ લેશે? ના, 10 લાખ રૂપિયા થોડી લેશે, કારણ કે જેઠાલાલે તો 10 લાખના ટીવી મોકલા જે પડતર કિંમત છે. પણ જેઠાલાલે શું કીધેલું કે તારે આ વેચવાના 15,000માં છે. તો શું તાત્કાલિક સુંદર જેઠાલાલને પૈસા પાછા આપશે? નહીં ને. હજુ તો છોકરાઓ વસ્તુ મોકલી છે, સુંદર પાસે જશે, પછી એ સુંદર એને વેચશે, થોડો ટાઈમ લાગશે. તો આ ટાઈમ સુધી શું જેઠાલાલ વેટ કરી શકે? કારણ કે સુંદર પર તો ભરોસો જ નથી ને. એ તો 10 લાખનો માલ મોકલો, અને કદાચ જો એ 10 લાખના માલના બદલામાં જો સુંદરે પ્રોપર પૈસા નહીં આપ્યા, તો પછી જેઠાલાલનું નુકસાન થઈ જાય. તો આવા કેસમાં જેઠાલાલ શું કરે? સુંદર પાસેથી એડવાન્સ પેટે અમુક પૈસા લઈ લેશે. સમજો જેઠાલાલે 10 લાખ રૂપિયાની જે વસ્તુ એને મોકલી, તો એના પેટે જેઠાલાલ સુંદર પાસેથી શું કરાવશે? એક લેણી હુંડી લખાઈ લેશે. લેણી હુંડી સમજો આપણે અત્યારે આપણા કેસમાં રાખીએ છીએ 6 લાખ રૂપિયાની. તો જેઠાલાલ શું કરશે? સુંદરને કહેશે કે જો ભાઈ તારે છે ને આ 10 લાખની લેણી હુંડી પર સાઇન કરવાની છે. એટલે સમજો આ 10 લાખની આપણે એક લેણી હુંડી બનાવી દઈએ. સોરી, 10 લાખની 6 લાખની 6 લાખની એક લેણી હુંડી પર લખાણ લખાઈ દેશે કે જો તારે મને આ 6 લાખ રૂપિયા આપવાના. ઓકે, અને સુંદર શું કરશે? અહીંયા સુંદરની સાઇન હશે. અને આ જે લેણી હુંડી જે છે
એ જેઠાલાલ સુંદર પાસે સાઇન કરાવીને લઈ લેશે. એટલે સુંદર છે ને એ બંધાઈ ગયો, કારણ કે એણે હવે 6 લાખ રૂપિયા ગમે તે હિસાબે આપવાના રહેશે. પરંતુ આ 6 લાખ શું તાત્કાલિક માંગશે? તો ના. તો આ જે લેણી હુંડી છે ને એનો અમુક સમયગાળો હોય. જેમ કે અહીંયા તમને લખી દઉં કે 3 માસ, તો લખેલું જ હશે, આમાં બધું લખાણ લખેલું હોય કે 3 માસની મુદ્દતની હું તમને 3 માસ પછી તમને 6 લાખ રૂપિયા આપીશ. આવું લખાણ સુંદર સાઇન કરીને આપી દેશે. બરાબર. લેણી હુંડી લખે કોણ? જેઠાલાલ. સાઇન કોણ કરશે? સુંદર. સ્વીકાર કરશે. બરાબર. સુંદર સ્વીકાર કરીને જેઠાલાલને મોકલી આપશે કે લો 6 લાખની હુંડી. એટલે જેઠાલાલને એકદમ શાંતિ થઈ જશે કે મને સુંદર પાસેથી 6 લાખની હુંડી મળી ગઈ છે, હવે મને ગમે તે હિસાબે 6 લાખ તો મળશે. હવે સમજો આજે 6 લાખની હુંડી મળી જેઠાલાલને, એની એન્ટ્રી જેઠાલાલ ક્યાં કરશે? તો એની એન્ટ્રી જેઠાલાલ કરશે આડતિયાના ખાતામાં. કઈ બાજુ? જમા બાજુ. બરાબર. એની એન્ટ્રી ક્યાં કરવાની? આડતિયાના ખાતામાં જમા બાજુ. અહીંયા લખવાનું 6 લાખ. શું આવશે? લેણી હુંડી ખાતે. અને આ આડતિયો કોણ છે? તો આડતિયાનું નામ છે સુંદર. ઓકે. સુંદરનું ખાતું આ બનાવશે કોણ? તો જેઠાલાલના ચોપડામાં બનશે. જેઠાલાલને ખબર છે સુંદર પાસેથી 6 લાખ રૂપિયાની હુંડી લખાઈ લીધેલી છે, હવે ગમે તે હિસાબે 6 લાખ તો મળશે. હવે થાય કેવું છે છોકરાઓ, સમજો આ હુંડી છે ને એ જેઠાલાલ પાસે છે, પણ જેઠાલાલને છે ને પૈસાની જરૂર હતી તાત્કાલિક. તો આ 6 લાખ તો ખાલી હુંડીમાં લખાવેલા છે કાગળમાં, એની કોઈ વેલ્યુ ખરી? બરાબર. 6 લાખની હુંડીના પૈસા કેવી રીતે મળશે? તો જેઠાલાલ શું કરશે? આ હુંડી લઈને એ કોની પાસે જશે? બેંક પાસે જશે. અને બેંકને શું કહેશે કે લો આ મારી હુંડી 6 લાખની, મને 6 લાખ આપી દો. શું બેંક એને પૂરેપૂરા 6 લાખ આપશે? ના. તો છોકરાઓ આને શું કહેવાશે? આને કહેવાશે લેણી હુંડી બેંકમાં વટાવી. લેણી હુંડી શેમાં વટાવી? બેંકમાં વટાવી. ઓકે. હવે આ લેણી હુંડી બેંકમાં વટાવી તો બેંક વાળા જે છે એ કોને? જેઠાલાલને જે પૈસા આપશે પૂરેપૂરા 6 લાખ નહીં આપશે. બરાબર. બેંક વાળા શું કરશે? જે લેણી હુંડીના પૈસા છે ને, લેણી હુંડીના જે 6 લાખ રૂપિયા છે એના બદલામાં જે એનું વ્યાજ બનતું હશે ને, એ વ્યાજ એટલે આપણે એને કહીએ વટાવ. એ વટાવના સમજો આપણે અત્યારે અંદાજિત 10,000 લઈ લઈએ. બરાબર. આપણે ખાલી એક અત્યારે એક્ઝામ્પલ સેટ કરીએ છીએ છોકરાઓ. દાખલામાં બધી ડિટેલ્સ આપેલી હશે કે કેટલો વટાવ છે, કેટલું વ્યાજ વસૂલ કરવાનું, બધું આપેલું હશે. આપણે દાખલા ગણશું, હું તમને ઘણા બધા દાખલા કરાવીશ, બધું મળશે. તો આટલા રૂપિયા કાપીને 5,90,000 રૂપિયા સમજો બેંકે આપી દીધા જેઠાલાલ. એટલે જેઠાલાલ તો ખુશ થઈ ગયો કે ચલો કંઈ વાંધો નહીં, 10,000 ઓછા પણ 5,90,000 તો આજે મળી ગયા. તો આમાં છોકરાઓ તમને એ જાણવાનું છે કે જેઠાલાલને નુકસાન કેટલું થયું? 6 લાખની હુંડીના બદલામાં ખાલી કેટલા મળ્યા? 5,90,000. બરાબર ને? તો છોકરાઓ આ જે વ્યાજ ને વટાવ જે આપણે બોલીએ ને એ જેઠાલાલ માટે ખર્ચ કહેવાય. શું કહેવાશે? ખર્ચ કહેવાશે. અને ખર્ચ તો ઉધાર થાય. તો ખર્ચને જેઠાલાલ શું કરશે? આડત માલ ખાતામાં અહીંયા ઉધાર કરી દેશે 10,000. શું આવશે? તો અહીંયા લખશું લેણી હુંડી ખાતે, અને લખવાનો આવશે અહીંયા વટાવ, જે લેણી હુંડીનો વટાવ છે તે. હવે જેઠાલાલને પૈસા મળી ગયા 5,90,000. આની એન્ટ્રી છોકરાઓ બેંક ખાતામાં થશે. આપણે બેંક ખાતું બનાવવાનું નથી, જેઠાલાલનું બેંક ખાતું આપણે બનાવવાનું નથી. આપણે અત્યારે જે 2 ખાતા બનાવવાના છે એક્ઝામમાં પૂછાશે એની જ આપણે એન્ટ્રી જોશું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે છોકરાઓ તમને ખબર છે કે જે ટીવી આપણે મોકલા છે 10 લાખ રૂપિયાના, એ ટીવી શું ડાયરેક્ટ જતા રહેશે મુંબઈથી લઈને અમદાવાદ સુધી? ના, નહીં જશે. એ ટીવી મોકલવા માટે આપણે શું કરાવવું પડશે? એક ટેમ્પો કરાવવો પડશે. ઓકે, એક ટેમ્પો કરાવવો પડશે. એ ટેમ્પોમાં ટીવી જશે. ઓકે, અને ટેમ્પાનું શું લાગશે? ભાડું લાગશે. પછી એ ટેમ્પો મુંબઈથી અમદાવાદ સુધી જાય તો રસ્તામાં કંઈ નુકસાન થાય એના માટે આપણે વીમો પણ કરાવેલો હોય. તો આમાં છોકરાઓ શું થશે? આ જે ટેમ્પોમાં માલ મોકલી
કોણ મોકલશે? જેઠાલાલ. તો એ માલ મોકલશે તો એ ખર્ચો કોણ કરશે? ઓકે, એ ખર્ચો કોણ કરશે એ આપણે જાણવાનું છે છોકરાઓ. ખર્ચો કોણ કરશે? તમને શું લાગે છે કોણ ખર્ચો કરશે? તો સીધી વસ્તુ છે, માલ કોણ મોકલે છે? જેઠાલાલ. ટીવી કોણ મોકલે છે? જેઠાલાલ. તો જેઠાલાલ જ ખર્ચો કરશે. તો જેઠાલાલ અહીંયા જે ખર્ચો કરશે એ કોનો ખર્ચો કહેવાય? માલધણીનો ખર્ચો. હવે માલધણીએ જે ખર્ચો કર્યો છે, કેટલા રૂપિયા ખર્ચો કર્યો? તો આપણે અત્યારે સમજો છોકરાઓ, તમને દાખલામાં આપેલું જ હશે, આપણે અત્યારે અંદાજિત આપણે લઈ લઈએ કે માલધણીનો જે ખર્ચો છે એ રૂપિયા 10,000 થયો. આમાં બધું આવી ગયું, બરાબર. જેઠાલાલ 10 નહીં, ચલો થોડો 1 0 વધારે રાખીએ, લાખ રૂપિયાનો ખર્ચો થયો. 10 લાખના ટીવી મોકલા આ ટ્રકમાં ભરીને, બરાબર. આ ટ્રકમાં ભરીને આપણે 10 લાખના ટીવી મોકલા, એમાં પર લાખ રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો થઈ ગયો, વીમાનો ખર્ચો, બધો. આ કોને કર્યો? જેઠાલાલે. હવે જેઠાલાલે એ ખર્ચો કર્યો એટલે જેઠાલાલ ક્યાં લખશે? તો અહીંયા લખશે. અહીંયા લખશે રોકડ અથવા તો બેંક ખાતું. ઓકે, અને એને કહેવાશે માલધણીનો ખર્ચો. ઓકે, આપણે અત્યારે માલધણીનો ખર્ચો. છોકરાઓ, જેટલી એન્ટ્રી હું કરાવું છું ને એ પ્રમાણે જ તમારી બધા દાખલામાં એન્ટ્રી થશે, બરાબર. આપણે બધા ઘણા બધા દાખલા જોશું, બધું આઈડિયા આવી જશે તમને. ખાલી તમે વિડીયો જોયા રાખો ને સમજા રાખો. 10 લાખ થયા, સોરી 10 લાખના ટીવી, 10,000ની લેણી હુંડીનો વટાવ અને 1 લાખ રૂપિયાનો માલધણીનો ખર્ચો. ઓકે, હવે ટીવી પહોંચી ગયા કોની પાસે? સુંદર પાસે. ઓકે, હવે સુંદર પાસે આ ટીવી પહોંચી ગયા એટલે સુંદરે એ ટીવીને ટ્રકમાંથી ઉતારવા માટે ખર્ચો કરવો પડશે. મફતમાં થોડી ઉતરી જશે, સુંદરે પણ ખર્ચો કરવો પડશે. ઓકે, હવે તમને ખબર જ છે સુંદરનો સ્વભાવ તો કેવો છે, બરાબર. એ પોતે કોઈ ખર્ચો કરશે તો કોની પાસે પૈસા લેશે? જેઠાલાલ પાસે. એટલે સુંદરે પણ કંઈ ખર્ચો કર્યો. હવે આ જે છે એ સુંદર જે ખર્ચો કરશે એ કોનો ખર્ચો કહેવાય? આડતિયાનો ખર્ચો. હવે સમજો આડતીઓ પણ બધા ખર્ચા કરશે. ઓકે, હવે આડતીઓ છોકરાઓ છે ને આપણે 2 પ્રકારના ખર્ચા કરશે, બરાબર. આડતીઓ કયા પ્રકારના ખર્ચા કરે? 2 પ્રકારના. ઓકે, હવે 2 પ્રકારના ખર્ચાને હું તમને અહીંયા લખી દઉં. પહેલો છે આવર્તક ખર્ચો, બીજો છે બિન આવર્તક ખર્ચો. ઓકે, એટલે એક આવશે બિન આવર્તક ખર્ચ અને એક આવશે આવર્તક ખર્ચ. આવી રીતે 2 પ્રકારના ખર્ચા કરશે. છોકરાઓ ધ્યાન રાખજો, આપણે જે આ જે લખ્યું છે ને એ કયા કયા ખાતા કોણ કોણ બનાવશે ને એ લખ્યું છે, બરાબર. અહીંયા માલધણીનું ખાતું બનાવશે. અગર જો સુંદરે કોઈ ખાતું બનાવવું હોય તો માલધણીનું ખાતું બનાવશે. જો કે તમને બહુ ઓછું એક્ઝામમાં પૂછાય છે, પણ પૂછાય તો બનાવશે. ઓકે, આ રીતે આવશે. હા, તો હવે આપણે મુદ્દા પર આવીએ તો આડતીઓ જે ખર્ચા કરશે ને એ 2 પ્રકારના હોય છે. હવે 2 પ્રકારના ખર્ચા એટલે કયા ખર્ચા? એક તો બિન આવર્તક ખર્ચા અને એક આવર્તક ખર્ચા. ઓકે, બિન આવર્તક ખર્ચા એટલે કયા ખર્ચા? જે વારંવાર નહીં થતા ખર્ચા. શું લખું? વારંવાર નહીં થતા ખર્ચા. વારંવાર નહીં થતા ખર્ચા. અને આવર્તક ખર્ચા એટલે વારંવાર થતા ખર્ચા. હવે આ શું છે એ આપણે છોકરાઓ એક અલગથી એક આખો બેચ લેશું ને એમાં ડિસ્કસ કરશું. ઓકે, એના પર આપણે સેપરેટ એક વિડીયો બનાવશું. અત્યારે સમજો આડતીઓ જે પણ ખર્ચા કરે છે ને એ બધા બિન આવર્તક છે. અત્યારે આપણે એવું સમજી લઈએ, બરાબર. અત્યારના જે આપણો એક્ઝામ્પલ છે એમાં બધા ખર્ચાને આપણે બિન આવર્તક તરીકે ઓળખીએ. કયા કયા બિન આવર્તક છે, કયા કયા આવર્તક છે, આપણે એના પર સેપરેટલી એક મસ્ત વિડીયો બનાવશું ને એનાથી શું ઇમ્પેક્ટ પડે છે તમારા દાખલામાં એ પણ આપણે જોશું. તો એ જ વિડીયોમાં આપણે જોઈ લઈશું, બરાબર. અત્યારે આપણે સમજો કે જે પણ ખર્ચા આડતીઓ કરે છે એ બધા બિન આવર્તક છે ને બિન આવર્તક ખર્ચા આડતિયા એટલે કે પેલા સુંદરે કર્યા લાખ રૂપિયા. સુંદરે પણ લાખ રૂપિયાનો ખર્ચો કરી દીધો. હવે સુંદર ખર્ચો કરે તો તમને ખબર જ છે સુંદર તો જેઠાલાલને શું કહેશે, બરાબર. સુંદર જેઠાલાલને શું કહેશે કે આ ટીવી તો 10 લાખના તમારા હતા, અમારા થોડી હતા. ઓકે, તમારા ટીવી હતા એ મારે વેચવાના છે ને હું વેચીશ તો તમે મને શું આપશો? તો જેઠાલાલ કહેશે ભાઈ સુંદર
હું તને છે ને 5% કમિશન આપીશ, 5% કમિશન આપીશ વેચાણ પર. હવે વેચાણ પર 5% કમિશન જો મળે સુંદરને, અને સુંદર બિચારો જો વેચાણ કરીને કમિશન લે, એમાં લાખ રૂપિયાનો તો સુંદરનો ખર્ચો થઈ ગયો. તો સુંદર શું કહેશે કે જો આ ટીવી તમારા છે, વેચું પણ તમારા જ ટીવી છું, તો આ ખર્ચો પણ તમારે જ ભોગવવાનો રહેશે. ઓકે, તો ખર્ચો કોણ ભોગવશે? માલધણી. ઓકે, હવે માલધણી ખર્ચો ભોગવશે તો કોનો ખર્ચો ભોગવે છે? જે આડતીઓ કરે છે. તો અહીંયા છે ને નામ કોનું આવશે? આડતિયાનું. અને આડતીઓ કોણ છે? સુંદર. તો સુંદર ખાતે અહીંયા લખવામાં આવશે જેને આડતિયાના ખર્ચા. કેટલા ખર્ચા કર્યા આડતિયા? બોલે સર આડતિયાએ પણ 1 લાખ રૂપિયો ખર્ચો કરી દીધો. હવે આ ખર્ચો તો આડતિયા કર્યો છે, તો આડતીઓ શું કરશે? એ તમારે અહીંયા પણ લખવાના રહેશે. અને બીજી એન્ટ્રી, આ પહેલી એન્ટ્રી એવી આવી કે જેની 2 એન્ટ્રી થઈ ગઈ, બરાબર? તો એ અહીંયા લખવાના રહેશે. તો શું નામ લખશું? તો છોકરાઓ અહીંયા આવશે આડત માલ ખાતે. આડત માલ ખાતે જેનું નામ શું છે? તો નામ આપણે ચલો લઈ લઈએ. બોલો આ શું હતું? ખર્ચા શું હતો? આડતિયાના ખર્ચા. એકદમ સિમ્પલ. ઓકે, હવે આપણે આગળ વધીએ છોકરાઓ. તો ચલો આટલા ખર્ચા તો થઈ ગયા, સુંદરે પણ ખર્ચો કરી લીધો. હવે વાત આવે છે વેચાણની, જે મેઇન કામ છે. ઓકે, કારણ કે એના વગર તો ધંધો જ નહીં થાય. હવે સુંદરે શું કર્યું? બધા ટીવી રૂપિયા 15,000 વેચ્યા. એટલે કુલ વેચાણ કેટલું થાય? દાખલામાં તમને આ બધું આપેલું હશે. હવે સમજો અત્યારે આપણે છે ને છોકરાઓ બધા ટીવી લઈ લઈએ છીએ. શું એવું જરૂરી છે બધા ટીવી વેચાશે? ના. તો છોકરાઓ બધા ટીવી ન વેચાય ત્યારે શું થશે આપણે બીજા કોઈ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે સિમ્પલ રાખીએ એટલે તમને ખાલી બેઝિક સમજ પડે. તો જો બધા ટીવી વેચી દઈ તો કુલ વેચાણ કેટલું થાય? તો સર પેલા 100 ટીવી મોકલેલા અને 15,000ના ભાવે એક ટીવી વેચવાના છે, તો બધા ટીવી વેચે ને તો કુલ 15 લાખ રૂપિયા કોની પાસે આવે? સુંદર પાસે. સુંદર પાસે 15 લાખ રૂપિયા આવી ગયા. એટલે સમજો અહીંયા આપણે લખશું વેચાણ. પણ આ વેચાણ કોણે કર્યું? સુંદરે કર્યું. તો વેચાણ ભલે લખો પણ નામ શું લખાય? સુંદર ખાતે કેટલા? 100 ટીવી 15,000 વેચી દીધા. એટલે અહીંયા આવશે 15 લાખ રૂપિયા, બરાબર? હવે આ જે 15 લાખમાં વેચા ને એની જાણકારી સુંદર કોને આપશે? જેઠાલાલને આપશે. ઓકે, એટલે જેઠાલાલ તો સીધા એમ જ કહેશે કે ચલ લાવ 15 લાખ રૂપિયા, તે બધા ટીવી વેચી દીધા, હવે મને પૈસા ક્યારે આપે છે? ઓકે, એટલે 15 લાખ જે છે એનો હિસાબ કિતાબની બીજી એન્ટ્રી છોકરાઓ અહીંયા થશે ઉધાર બાજુ. કારણ કે સુંદર ખાતે આપણે લખેલું, જો ઉપર આપણે સુંદર ખાતે લખેલું છે, એટલે સુંદર ખાતે તો અહીંયા ઉધાર થવું જોઈએ. શું આવશે? આડત માલ ખાતે. આ શું છે? વેચાણ છે. ઓકે, હવે સુંદર શું કરશે? 15 લાખ શું પૂરેપૂરા જેઠાલાલને આપી દેશે? ના. સુંદર કહેશે કે ભાઈ પહેલા તો મને કમિશન તો આપો, તમે 5% કમિશનની વાત કરેલી. ઓકે, તો સુંદરને કમિશન આપવાનું, તો એ પાછું અહીંયા લખવાનું સુંદર ખાતે. ઓકે, શું આવશે એનું? કમિશન. કેટલું કમિશન છોકરાઓ? 15 લાખ પર કેટલા ટકા આપવાની વાત થયેલી? બોલે 5%. જેટલું વેચાણ કરે એટલા 5%. છોકરાઓ જરૂરી નથી કે બધા ટીવી વેચાઈ જાય. અત્યારે આપણે દાખલો સિમ્પલ રાખ્યો છે બેઝિક સમજવા માટે કે બધા ટીવી વેચાઈ જાય. હજુ ઘણું બધું આમાં આવશે કે બધા ટીવી ન વેચાય, અમુક ટીવી બાકી રહી જાય. તો છોકરાઓ 75,000 રૂપિયાનું કમિશન થાય છે, અને કમિશન એ જેઠાલાલ માટે તો ખર્ચો છે, કારણ કે એને સુંદરને આપવાના છે પૈસા. તો છોકરાઓ એ પૈસા સુંદરને આપશે નહીં, સુંદરની ખાતામાં અહીંયા લખી દેવામાં આવશે. શું આવશે? સર આડત માલ ખાતે, જેનું નામ આવશે કમિશન. હવે જેઠાલાલ કહેશે કે ચલ સુંદર બેટા પૈસા લાવ, બધા પૈસા મને જોઈએ, 15 લાખ.
શું જેઠાલાલ બધા પૈસા આપી દેશે? જેઠાલાલને બધા પૈસા આપી દેશે સુંદર? કારણ કે જેઠાલાલની વસ્તુ હતી. જેઠાલાલને 15 લાખ રૂપિયામાં વેચવા કીધેલું એને 100 ટીવી, અને સુંદરે વેચી પણ દીધા. તો શું જેઠાલાલ 15 લાખ સુંદર પાસે માંગશે? જો માંગશે તો સુંદર શું આપશે? નહીં. 15 લાખ રૂપિયા ભલે માંગે, પરંતુ શું કહેશે? સુંદર પણ ચાલાક છે. સુંદર શું કહેશે? માય ડિયર જીજાજી, બરાબર, આજે 6 લાખ રૂપિયા છે તો હું તમને પહેલેથી આપી દીધેલા હતા, તો 15 લાખમાંથી 6 લાખ તમે બાદ કરી દો. ઓકે, પછી કહેશે ચલો કર્યા, તો બોલે 9 લાખ રૂપિયા બચ્યા, તો 9 લાખ રૂપિયા લાવ, જેઠાલાલ કહેશે. તો પછી આડતીઓ એટલે કે સુંદર શું કહેશે કે માય ડિયર જીજાજી 1 લાખ રૂપિયા મારો ખર્ચો થયેલો તમારા ટીવી વેચવામાં, બોલે એ પણ મને જોઈએ. તો બોલે સર કંઈ વાંધો નહીં, એ પણ માઇનસ કરી દે 15 લાખમાંથી, તો બાકીના પૈસા લાવ, જો 8 લાખ બને છે. ઓકે, પછી સુંદર પાછો કહેશે કે માય ડિયર જીજાજી મને કમિશન પણ તો જોઈએ છે 75,000. તો બોલે ચલ ઠીક છે, કમિશન પણ કાપી લે, બાકી બચેલા પૈસા તો લાવ. તો 7,25,000 રૂપિયા આ કમિશન તમને અહીંયા મળશે. અરે કમિશનની, સુંદરે જે પણ વેચાણ કર્યું એના પૈસા જેઠાલાલને આપી દેશે. કઈ રીતે આપશે? તો બેંક ખાતે, એટલે ચેકથી આપશે તો બેંક ખાતે, કેશમાં આપે તો રોકડ ખાતે. ઓકે ડન. તો આ તમારો ક્વેશ્ચન માર્ક થઈ ગયો. હવે જેઠાલાલ શું કરશે? પોતાનો હિસાબ કિતાબ કરશે કે ભાઈ જો 15 લાખમાં ટીવી વેચાયા, હવે જેઠાલાલને 15 લાખના ટીવી પછાડી જે બધા ખર્ચાઓ થયા એ તો જોવાના ને. 15 લાખનું જે વેચાણ થયું એમાં 10 લાખનું ટીવી હતા, એટલે 5 લાખનું તો પડતર થઈ, માઇનસ કરો, 15માંથી 10 ગયા, 10,000 પેલો વટાવનો ખર્ચો, લાખ રૂપિયા પેલો એને પોતે જે ખર્ચો કર્યો તે લાખ રૂપિયા બીજો એક ખર્ચો, અને 75,000 બીજો એક ખર્ચો, બધું મળીને 2,15,000નો શું આવ્યો? નફો. અને આ જે નફો આવે ને છોકરાઓ, એ આપણા માટે ક્યાં લઈ જવામાં આવશે? બોલો છોકરાઓ. એકદમ સિમ્પલ છે ને છોકરાઓ. ઓકે, હવે આમાં ઘણું બધું વસ્તુ આપણે એડ કરશું, ટેન્શન નહીં લો. બધું નફા નુકસાન ખાતે આપણે નફો લઈ જશું, બરાબર. નફા નુકસાન ખાતે નફો. આ થઈ ગયો તમારો દાખલો. અહીંયા આ રીતના ફિનિશ. તમને છોકરાઓ જે મેં તમને સ્ટોરી સંભળાવી ને, એ આખી સ્ટોરી તમને દાખલા મતલબ રકમ તરીકે લખીને આપશે. હવે છોકરાઓ આમાં ઘણી બધી વસ્તુ એડ થશે, એ પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું. પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર લેશું ત્યારે એ વસ્તુ કેવી રીતે ફાઇન્ડ કરવી એ પણ આપણે શોધશું. એક ફોર્મેટ તમને યાદ રહી જાય છોકરાઓ. આ ફોર્મેટની અંદર ઘણું બધું વસ્તુ અહીંયા એડ થશે. જેમ કે તમારી પાસે અહીંયા બધા ટીવી વેચાઈ ગયા, જો નહીં વેચાતે તો છોકરાઓ આડત માલ સ્ટોક ખાતે આવશે. અહીંયા શું આવશે? આડત માલ સ્ટોક. ઓકે, આડત માલ સ્ટોક ખાતે પણ આવશે. હવે એ તમારી પાસે અત્યારે નથી, કારણ કે આપણે અત્યારે બધા ટીવી વેચી દીધા. કોઈ ટીવી બચતે તો આવતે આડત માલ સ્ટોક ખાતે. હવે ઘણી વખત એવું થાય કે કોઈ નુકસાન થાય, ટીવી મતલબ કોઈ ટીવી ખરાબ થઈ ગયું, કોઈ ટીવી તૂટી ગયું મોકલવામાં, બરાબર, તો આ બધું નુકસાન થાય. તો આ બધા નુકસાનમાં જો આપણે વીમો ઉતારેલો હોય તો વીમા કંપની પાસેથી પૈસા મળે, તો અહીંયા લખાય વીમા કંપની ખાતે. જો વીમા કંપની પાસેથી તમને એ નુકસાનીના દાવાના જો પૈસા મળવાના હોય, ક્યાં તો મળતા છે, મળવાના બાકી છે, ગમે તે હોય, બરાબર, દાખલામાં આપેલું જ હોય, ટેન્શન નહીં લેવાનું છોકરા. એકદમ ડિટેલમાં બધું આપણે શીખશું. બધા દાખલા પણ હું તમને કરાવીશ, આપેલા હોય છે. ઓકે, એટલે તમને અહીંયા મળશે દાવા, નુકસાનીનો દાવો. હવે નુકસાનીનો દાવો અહીંયા આવશે તો અહીંયા લખી દઈએ દાવો. પછી ઘણી વખત સમજો વીમા કંપની તમને પૂરા પૈસા આપે નહીં, બરાબર, નહીં આપે, પૂરા પૈસા નહીં આપે, ઓછા આપશે. તો આના કારણે નુકસાન થાય, તો એ આવશે અહીંયા નફા નુકસાન ખાતે, જેમાં એને કહેવાશે અસામાન્ય નુકસાન. ઓકે, કયું નુકસાન કહેવાશે? અસામાન્ય. હા છોકરાઓ, જો દાખલામાં સામાન્ય નુકસાન હોય ને તો એની નોંધ કરવાની નથી. ઓકે, સામાન્ય નુકસાનની નોંધ કરવી નહીં. હું અહીંયા નોંધ લખી આપું, બરાબર. સામાન્ય
નુકસાનની નોંધ કરવી નહીં. હવે આ જ્યારે આપણે ચલાવીશ ત્યારે હું તમને સમજાવીશ કે શું સામાન્ય નુકસાન શું કહેવાય. ઓકે, અત્યારે ખાલી નોંધ લખી રાખો, આપણે જ્યારે ટોપિક આવશે ને એનો જ્યારે સમય થશે ને ત્યારે આપણે શીખશું. એટલે આ બધી વસ્તુ હજુ આપણું બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડેફિનેટલી શીખશું. ઓકે, ચલો છોકરાઓ, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. તો જો છોકરાઓ તમને સમજ પડી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ઓકે, ચલો, ગુડ બાય એન્ડ ટેક કેર.